રસ પી જાય ને આટો મારી જાય અહીંયા. હાલો સોનલ, નવરી થઈ ગઈ હોય તો હાલ ને પાણીનો સિંહો ભરીને આવજે ને રસ પી જા તું હાલ. એ હા મને યાદ જ છે, નવરી થાવ ને એટલે પાણીનો સિંહો લઈને આવું હો. એ હા હારું હાલ. એ ભાઈ એક ગ્લાસ રસ આપો ને. એ હા આપું હો. અલ્યો. કેટલા આપવાના? 15 રૂપિયા. પાંચનો સિક્કો છૂટો નથી ભાઈ. કાંઈ વાંધો નહીં, 10 દઈ દ્યો હાલશે. અલ્યો 10 રૂપિયા. હા. तुन्नन तुन्नन तुन 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 सासू मेरी काम करे बहुरानी ले अंगड़ाई तुन्नन तुन्नन तुन तुन तुन. ગીતમાં હોય એવું હોય તો મજા આવે કા, પણ એવા ભાઈ મારા ક્યાં છે? મારા તો નાવકું કામ જ કરવાનું છે તી બેન. હાય પોતા થઈ ગયા આખા ઘરમાં. અરે થાકી રહી, ઊભું મશીન ખોટવાઈ ગયું ને ત્યાં બેઠે પોતે કરવું પડ્યું બાપા. ગાભાને ઢગલો ધોવાનો છે. એક કામ કરું, પેલા સિસોડે એને પાણી દઈ આવું ને રસે પીતી આવું કા. હાલો પાણી દેતી આવું ને પૂછડીને લેતી જાવ ભેગી, રસ પીવરાઈ આવું. લે આય પૂછડી, હું તને બરકવા આવતી હતી તાર ઘરે, તા તો તું હામી આવી. હાલ આપણે રસ પી આવી, અમે નવો સિસોડો નાખ્યો ને. હા હું હજી કહેવાની જ હતી કે હાલો હાલો રસ પીવડાવો. હા તી તને તો પીવડાવવો જ પડે ને, તું તમારી પાકી બેનપણી છો. હાલ એ અમને શેરડીનો રસ તો પીવડાવો. હા પેલા પાણી દે, તરસ લાગીશ. ઓલે રસ. ઓલી ભૂંગળી ના દીધી મને. હાલ છે હવે હાલો. અસલ મીઠો મધ જેવો છે કા. હા સરસ મીઠો રસ છે તમારો. મીઠો હોય જ ને, કારી શેરડીનો રસ છે. કારી શેરડી આવે મૂંગી, બે મિક્સ શેરડી લીધી છે, પીરી ને કારી. પીરી કારી વારી કરતી તું રસ પી લેને બાપા હરખાઈએ. તમે તો મને ના ઓલી ભૂંગળી દીધી ભેગી પીવા, ના મસાલો સાઈટો, આમ કઈ હોય? મને એમ કે તને મસાલા વિના ભાવતોય છે એટલે. અસલ મીઠો છે. હજી તો જલપાબેન ને ખબર નથી પડી. ખબર પડશે ને એટલે પરબારી પૂગશે અહીંયા રસ પીવા મફતનો. એમાં શું હોય, પાડોશી થાય તો એક ગ્લાસ દઈ દેવાય મફતમાં, બીજું શું હોય? ના રે ના, એ તો તમારા ભાઈઓને હારા વ્યવહાર હોય ને એટલે. અમાર બાયુને તો હમણાં વાંધા વસકા હાલે છે. 2 દી પહેલા મેં લીંબુ માંગ્યું એની પાસે, મારે દાળ વઘારવી હતી નાખવું હતું. ખાલી એક લીંબુ દેવા મેં બર પડતો તો. મને ખબર છે હવારે એને 250 લીધા હતા, પણ હું પૂગી ને તાર એકડી વારો વયો ગયો તો મેં પાગ્યું ને તો મન કે નથી લીંબુ, લે ખોટી ની. ના અહીંયા હમણાં રસ પીવા આવશે ને એટલે એવી કાલી કાલી થાય ને જોજો. 2 દી પહેલા મને લીંબુ દેવું જ બર પડતું હતું. અસલ ખોટી ની છે, જાયલમ ખોટી છે. હા પણ હવે હા તો લે મારી માં, એક ધારી જાયમી પણ હાવ. એમને એમાં આવ્યું તૈયું કા કોઈ રસ પીવા ના આવે હે? આ જગ્યા જ બુંધિયારી ની. ચાલો ને બીજા સિસોડો ઊભો રાખો ને. જયગા કાઈ બુંધિયારી નથી, તું બુંધિયારી છો. તું આવી ને એટલે જ મારે એક કસ્ટમર ન થયું હજી સુધી. હા હું કઈ બુંધિયારી નથી, જવા દ્યો ને આમ. હાલો હું તમને કહું ને, ઈ જગ્યાએ તમે સિસોડો રાખો તમારો ને પછી જોવો મારું માર્કેટિંગ MBA કરેલ શું. ખોટાડી થામાં કાઈ MBA નથી કર્યું તે. MBA નથી કર્યું પણ MBA કરવું હતું. MBA કરી લીધું હોત ને તો મારા પગલા કેવા અહીંયા, હું તો હોત આમ ક્યાંય. હા મુકે સંભાળીને ઘેરે. હા મસ્તી કરું છું. હાસું કહું, એકવાર હાલો, નહીં ફાવે ને પાછા અહીંયા આવતા રહેવું બસ. હારું હાલ, નહીં ફાવે ને તો અહીંયા આવતા રહેવું. જો અહીંયા ટાઢે સાઈન કેવી મજા આવે રસ વેચવાની ને પીવાની. ઓમે બાયુ અહીંયા ખરીદી કરવા આવે, માર્કેટમાં શાક બકાલું લેવા આવે ને બધું લેવા આવે અહીંયા સીજ. એટલે તરસીન્યું થાય એટલે રસ પીએ પીએ ને પીએ જ. જોયું મારું માર્કેટિંગ? ભલે ને MBA ના કરેલું હોય. હા રેડી, હારું લે. સોનલની વાત સાચી છે હો. અહીંયા સરસ મજા આવે છે. શું માર્કેટ રહ્યું ને એટલે બધા આવતા હોય. હા એટલે જ મેં કીધું. આવ્યો તમારો ઘરાક આવ્યો. ભાઈ એક રસનો ગ્લાસ આપો ને. એ હા આપું હો. એક હું બે પીઓ તન તમારે. હા હો, રસ તમારો એકદમ મીઠો છે. કેટલા આપવાના ભાઈ? એ 20 રૂપિયા. મોટો ગ્લાસ હતો ને એટલે. હા લ્યો, કાઈ વાંધો નહીં. તું હું વૈસા ભાવ બોલી ગઈ? હું 15 જ કેતો તો. 20 કર નહીં ખાતી તો વરી. તમે તો સો ભોરી ભાભીના. કોઈ પાસે 5 નો સિક્કો હોય તે 15 રૂપિયા દે. 20 જ કરી નખાય. અટાણે મોંઘવારી તો જોવો. 5 રૂપિયા દર વખતે ઘોડા કરીએ તો આપણે લોસ ના જાય. હું તમે. હા મારી માં, તનું કોઈ દી પૂગો ત્યાં જ પૂગું. હા તઈએ મારું ક્યાં કઈ હાલે જ છે. પોલીસ વાળા ભાઈ આવ્યા રસ પીવા. એક રસનો ગ્લાસ આપો. એ હા 20 આપવાના. હલ્યો 20. હેલી પૂછડી, સાહેબની સસમા પહેરવાની સ્ટાઈલ કેવી કા? આમ કરીને આમ કાઢ્યા. હા સાંભળો ને, તમને કહું છું આવ્યા છીએ તો રસ પીતા જાય. ચાલો ને, કેવી ગરમી છે. એ હા. સોનલ આ બેનની હેર સ્ટાઈલ તો જો. હું ઈ જ જોઉં છું. બે ગ્લાસ આપો ને રસના. એ હા આપ્યો. અલ્યો માઈસી, મને સ્ટ્રો આપો ને. ઓકે. રસ મીઠું છે તમારો. કેટલા આપવાના?
40 રૂપિયા. હાલો આપણે જઈએ હવે. કેમ બાકી આવે ને અહીંયા ઘરાક? હાઓ તારી વાત હાસી નીકળી. જો પૂછડી ઓલા બે ઊભા છે ને ઈ તો અમે પિક્ચર જોવા ગયા હતા ન્યાય વાહે બેઠા હતા. એ હાલો રસ 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 સોનકીનો રસ, મીઠો મીઠો રસ સોનકીનો રસ, તાજી તાજી શેરડીનો રસ, રસ 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 સોનકીનો રસ. हमें 2 ग्लास रस चाहिए. ओके ओके रुकियो हमણાં આપીએ. અલ્યો પીવા માંડો. થેન્ક યુ. Hello, brother. How much price? ए ओनली 40 रुपीज. ये लो, brother. ए हमरे पास छुट्टा नहीं है इसलिए तुम छुट्टा दो. થેન્ક યુ ભાઈ. ले छुट्टा હતા તો છૂટા નતા દેવા બસન નોટ કાઢી. એ આયલા રાખે આમાં તો ધંધામાં તો છૂટા હોય કે ના હોય દેવાય પડે. એ હાય હાય આ તો વરસાદ આવ્યો હવે વીજળી થાય ભાગો ભાગો. વરસાદને પણ અત્યારે જ આવું તું. હા બિન મોસમ બારિશ ટકટાણા વિનાનો ગુડાઈ ગયો વરસાદ. હવે ભર ઉનાળામાં વરસાદ હોય અટાણે વાતાવરણની તો હા પથારી ફરી ગઈ છે. મન થાય તો અહીંયા વરસાદ આવે. હારું હાલો અમે બે તો ઘરે જઈએ છીએ તમે બધું હકેલીને હેલા આવજો. બીજું હું આ બધું તારી વાહે થયું. વાં ઓલું ઢારિયા વાળો હતો તો ત્યાં માથે પડ રતો ની અહીંયા આવ્યો હું. હે મારી માથે ઢોળ દીધું તી હું મને ખબર હતી કે વરસાદ આવશે. વરસાદ કઈ માર માઈસીન દીકરો થાય વાત કરે. હાલ પૂછડી આ થેડા લઈને આવશે બધું. રૂપિયાની પેટી લાવો. વઈ ગયો લે આ તો વરસાદ. સોનકી વાવાઝોડું ગયું ને વરસાદે ગયું. એ હાંભળો અમે પૂઈ ગયા તો વરસાદે રહી ગયો લે. હવે આવતી ની અહીંયા તું ઠોબારી છો. આહાહાહા હારું હાલો હું અહીંથી આપણી શેરીન બાઈન રસ પીવા મોકલું હો. પૈસા લઈ લેજો કહી દઉં છું. હવે ફોન મૂકને. હાલો હાલો રસ પીવા કાળઝાળ ગરમીમાં શેરડીનો રસ. એ સાંભળો મને સોનલ બેને કીધું તું કે માર્કેટમાં જાવ ને તો અમારે અહીંયા રસ પીતા આવજો. એણે નવો સિચોડો ખોલ્યો છે ને એટલે. હા હાલો પી લે એમાં બીજું શું હોય. એ હાલો રસ પાવ માર ભાભીએ કીધું તું માર્કેટમાં જાવ ને એટલે પી આવજો. એ આવો આવો હા આવવાનું જ હોય ને. બધી ભાભીઓ પીઓ પીઓ મારો રસ પીઓ. હા બહુ મીઠો હે તમારો રસ. પૈસા કેટલા આપવાના? એ ના ના એવા કઈ પૈસા ના દેવાના હોય. ઘરના પાસે થોડું કઈ કમાવાનું હોય. અરે એવું થોડું હાલે તમારે પૈસા તો લેવા પડે ને. એ ના ના. સારું હાલો હવે અમે ઘરે જઈએ. એક તો આ વરસાદ ટાણા ટકવીનો અટાણે જ ગુડાણો ઘધડીનો. મારા લુગડે બગડી ગયા ને પાછા મારે ધોઈને વરી પાછા બીજા પહેરવા પડ્યા. હવે એક દીમાં 2 જોડી બગડી આ વરસાદની વાહે તો. ને વા સિસોડે ના ઊભું રહેવાનું. કેવી મજા આવતી હતી માં રસના સિસોડે ઊભવાની ને નવીન નવીન માણા આવે રસ પીવા ને એના વાતો કરવાની એના નખરા જોવાની ને કા. ઓહોહો આ કબૂતરનું ગધડીનું કઈ કરવું જોઈએ મારે. હા દરરોજ સરકી જાય પતરા ઉપર. હે અહીંયા જ ઘુમરા ફરતું હોય. મારે એકનું જ સાપરું જડતું હોય છે એને. સપરા ઉપર સરકતું તું ઈ તો ઓછું હતું તે જ મારા કપડા ઉપર સરકી ગયું. હજી તો હમણાં બીજી જોડી બદલાવી હોય માં. એક તો ટાંગા દુખે ના કબૂતરે લોહી પીધું. સરકા સરક થયું ગધડીનું સાડી પહેરતું હોય તો. હા મને તો વિચાર આવે આ કબૂતર ને સકલિયું ની કા સાડી ની પહેરતા હોય. કોક એનોય દરજી બનાવો એનુંય સીવડાવો. માં ત્રીજી જોડી બદલાવી. મારે આ સરક છે ને એ આંગળીએ ઉખેડી નાખો. હે એક તો ઘડીએ ને ઘડીએ વરસાદ આવે ને જાય ને આમાં પાપણ કેમ વણવા. એ જલપા બેન આ ઉપર જોવો ઉપર. હું શું આ ઉપર ગયા તમાર સિસોડે? એ હા સુના બેન ગયા તા અમે તમાર સિસોડે. બહુ સરસ મીઠો રસ છે હો તમારો. થેન્ક યુ. તમે એકલા જ ગયા તા કે? એ ના ના હું હતી શીતલ બેન હતા ને ઓલા માધુરી બેન હતા. અમે ત્રણેય ગીત્યું. પછી રસ પીધો તમાર ન્યા. માર ભાઈએ તો પૈસા ના લીધા બોલો. અમે તો ધરાડ પૈસા દેતી હતી પણ માર ભાઈએ પૈસા ના લીધા. હાથી મેં જ કીધું તું કે પૈસા ના લેતા આપણી શેરીન બાયું છે ને એટલે મફત પીવરા દેજો. હજી ઉદ્ઘાટન કર્યું તું ને એટલે. એ હારું આવજો જલપાબેન. હવે ટાઈમ થયો ઘરે આવવાનો. આવે એટલી વાત છે એની તો. એ સોનલ માર ઓફિસે રજા છે તે હારથી આપણે આ દુકાન ખોલી કા રસની. હારો વેપાર થયો આજ તો. આવ્યા તમે? આવો આવો. હાથી હાઈન થાય તો ઘરનો માણા ઘરે તો આવે ને. આવે એમાં કાંઈ વાંધો નથી આવો. પણ વાવોલી તઈને વાંદર્યું ને મફતનો રસ કાપાયો હે? તારી ગાડી હજી ન્યા જ અટકી લાગે કા. પાડોશીને એક દાણ પાવાનો હોય સમજી. પછી નો પાયે ને તો હાલે. ખાવાય પાડોશીને ઘરે વયું જવાય. જાવ મન બોલાવતા નહીં જવા દ્યો. સોનલ મારો દીકો વાલા 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 જોડે રે જો